હેલો માય ડિયર સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમારું જે છે એ 11th સ્ટાન્ડર્ડ જે છે એ સારું ચાલી રહ્યું હશે, રાઈટ? તો બેટા લાસ્ટ લેક્ચરની અંદર જે છે એ આપણે કોષના વિહંગાવલોકન જે છે એના વિશે આપણે માહિતી મેળવી હતી. બેટા એની અંદર જે છે એ 2 પોઈન્ટ તમારા બાકી છે. એક તો કોષનું કદ અને એક તો બીજું જે છે એ કોષનો આકાર. 2 પોઈન્ટ જે છે એ તમારા બાકી છે બેટા, જે આજના લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ કરીશું બેટા. પણ એ વસ્તુ સ્ટાર્ટ કરતા પહેલા અહીંયા તમે જુઓ છો કે મેં બેઝિક વસ્તુ તમને જે ઓલરેડી લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરી ગયા છે બેટા, એ જ વસ્તુ જે મેં અહીંયા લખેલી છે. જો શું લખેલું છે કે કોષમાં સામાન્ય રીતે જોવા મળતી રચના કઈ કઈ છે. તો યાદ રાખજો, એક તો એની અંદર શું જોવા મળશે આપણને? કોષરસ સ્તર જોવા મળશે. બીજું આપણને રિબોઝોમ. હવે રિબોઝોમ એટલા માટે લખેલું છે કારણ કે કોઈ પણ કોષ તમે લ્યો, જે આપણે ડિસ્કશન કર્યું હતું કે કોઈ પણ કોષ લઈએ તો એની અંદર આપણને જે છે એ મુખ્યત્વે એક અંગિકા, એકમાત્ર એવી અંગિકા છે બધા કોષોમાં તમને જોવા મળશે, એ છે રિબોઝોમ. અને ત્રીજી વસ્તુ જે છે બેટા એ છે કોષ રસ, રાઈટ? તો કોષીય અંગિકાઓ માટેનું મુખ્ય સ્થાન જે છે એ કોને કન્સિડર કરવામાં આવે છે બેટા? તો કે મુખ્ય સ્થાન તરીકે કન્સિડર કરવામાં આવે છે. યાદ કરવો જોઈએ કોને? તો કે કોષ રસ જે છે એ કન્સિડર કરવામાં આવે છે. તો નેક્સ્ટ તમને જે ટોપિક આપેલો છે બેટા કે જેની અંદર તમારે યાદ રાખવાનું છે એ છે કોષોનું કદ અને તેનો આકાર. શું લખવાનું છે? કોષોનું કદ અને તેનો આકાર જે છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. હવે બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે આ કોષોના કદ અને આકારની જો આપણે વાત કરીએ તો એની અંદર અલગ અલગ જે છે એ આપણને કોષ વિશે જે છે એ માહિતી આપેલી છે, રાઈટ? જેની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ બેટા, કયા કયા કોષો વિશે માહિતી આપેલી છે? ઓકે, પહેલા આપણે લખીએ છીએ બેટા કોષ વિશે માહિતી લખીએ છીએ. જો એની અંદર કોઈ વિશિષ્ટતા હોય તો એ વિશિષ્ટતા વિશે આપણે માહિતી મેળવશું અને ત્યારબાદ જે છે એની અંદર આપણે જે છે એ કોના વિશે બેટા? એના કદ જે છે એના વિશે આપણે માહિતી મેળવશું. તો શરૂ કરીએ છીએ બેટા. એની અંદર ફર્સ્ટ વસ્તુ જે છે જે આપણે લખીશું એની અંદર કઈ વસ્તુ બેટા? તો કે કોષ. શું લખીશું બેટા? કોષ. ત્યારબાદ મેં તમને કીધું એમ બેટા કે જો એની અંદર વિશિષ્ટતા હોય તો એ વિશિષ્ટતા કઈ કઈ છે એના વિશે આપણે માહિતી મેળવશું બેટા. અને ત્યારબાદ જે તમારે યાદ રાખવાનું છે એ કયો વિસ્તાર છે બેટા? એ છે કદ. ક્લિયર? તો એનસીઈઆરટીની અંદર બેટા પહેલી વસ્તુ તમને જે આપેલું છે એ કોષનું નામ આપેલું છે એ છે માઇકોપ્લાઝ્મા. કોના વિશે માહિતી આપેલી છે બેટા? માઇકોપ્લાઝ્મા. અને માઇકોપ્લાઝ્માની વિશેષતા શું છે? તો યાદ રાખજો બેટા, યાદ રાખજો કે એની અંદર કે સૌથી નાનો કોષ કયો છે બેટા? તો કે માઇકોપ્લાઝ્મા છે. શું છે બેટા? માઇકોપ્લાઝ્મા. અને આ માઇકોપ્લાઝ્મા જે છે એની લેન્થ તમને પૂછે તો યાદ રાખજો કે 0.3 કેટલું યાદ રાખવાનું છે બેટા? 0.3 માઇક્રોન મીટર. શું જોવા મળે છે બેટા? એની લંબાઈ જે છે એ તમને જોવા મળે છે. આ એક વસ્તુ ખાસ યાદ રાખજો. બીજો સજીવ જે તમને એનસીઈઆરટીમાં આપેલો છે બેટા, જેનું નામ આપેલું છે એ છે બેક્ટેરિયા, જેને ઓલરેડી આપણે બધા જાણીએ છીએ બેટા, બેક્ટેરિયા, રાઈટ? અને બેક્ટેરિયા વિશે જો તમને ક્વેશ્ચન પૂછે તો આપણને ખ્યાલ છે, આમ તો બધી જ જગ્યાએ આપણને શું જોવા મળે છે? બેક્ટેરિયા. પણ એનસીઈઆરટીમાં બેટા કોઈ એની વિશેષતા વિશે માહિતી આપેલી નથી, એટલે આપણે એના વિશે કોઈ આગળ ડિસ્કસ કરતા નથી. પણ આપણે ડાયરેક્ટલી જોઈએ છે બેટા એની લેન્થ. તો એમની લંબાઈ કેટલી જોવા મળશે બેટા? તો યાદ રાખજો કે 3 થી 5 માઇક્રોન મીટર. જે જગ્યાએ લંબાઈ આપેલી હોય ત્યાં લંબાઈ, પહોળાઈ આપેલી હોય ત્યાં પહોળાઈ, રાઈટ? જે જગ્યાએ વ્યાસ આપેલો હોય ત્યાં વ્યાસ. આ બધી વસ્તુ જે છે તમારે ખાસ યાદ રાખવાની છે. ત્યારબાદ એનસીઈઆરટીની અંદર નેક્સ્ટ તમને આપેલું છે બેટા કે મનુષ્યના જે રક્તકણ વિશે આપણે માહિતી મેળવીએ બેટા. મનુષ્યના રક્તકણ, આપણને ખ્યાલ છે કે રક્તકણ જે છે એ કોષનો એક પ્રકાર છે, રાઈટ? કે જેની અંદર મોસ્ટલી તમને એનું કદ તમને પૂછે તો યાદ રાખજો 7.0 માઇક્રોન મીટર. બટ મેં તમને કીધું ને કે લંબાઈ આપી હોય તો લંબાઈ, એનો વ્યાસ આપેલો હોય તો વ્યાસ, એ બધી વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે. ત્યારબાદ જો આપણે ડિસ્કસ કરીએ, ચલો આને આપણે બધાને સેપરેટ કરી દઈએ જેથી કરીને આપણને ક્યાંય જે છે એ મિક્સ ન થાય. પહેલું આપેલું છે માઇકોપ્લાઝ્મા, ત્યારબાદ તમને આપેલું છે બેટા બેક્ટેરિયા. ચલો, તો બેક્ટેરિયાની લંબાઈ આપણે જોઈ લીધી. ત્યારબાદ બેટા મનુષ્યનો રક્તકણ, ચલો એના વિશે આપણે માહિતી જોઈ લીધી બેટા.
ત્યારબાદ આપણે આગળ ડિસ્કસ કરીએ તો એનસીઆરટીની અંદર તમને જે આપેલું છે બેટા એ આપેલું છે શાહમૃગનો અંડકોષ. શું આપેલું છે બેટા? શાહમૃગનો અંડકોષ. તો સિમ્પલ વસ્તુ તમે સમજો કે તમને એવો ક્વેશ્ચન પૂછે કે સૌથી મોટો અલગીકૃત કોષ કયો છે? શું પૂછે બેટા? સૌથી મોટો અલગીકૃત કોષ કયો છે? અલગીકૃત કોષ કયો છે? તો યાદ રાખજો બેટા, એ સૌથી મોટો અલગીકૃત કોષ જે છે જેને શાહમૃગનો અંડકોષ કહેવામાં આવે છે. જેમાં બેટા તમારે યાદ રાખવાનું છે કે 15 સેન્ટીમીટર એની લંબાઈ છે. શું રાખવાનું છે બેટા? 15 સેન્ટીમીટર જે છે આપણને શું જોવા મળે છે બેટા? લંબાઈ જોવા મળે છે. ત્યારબાદ 13 સેન્ટીમીટર જે છે એની પહોળાઈ જોવા મળે છે. રાઈટ, આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે. એનસીઆરટીમાં મેન્શન નથી બેટા, પણ એટલી વસ્તુ યાદ રાખજો કે 15 સેન્ટીમીટર એની લંબાઈ અને 13 સેન્ટીમીટર જે છે એની શું જોવા મળે છે આપણને? પહોળાઈ જે છે એ તમને જોવા મળે છે. ચલો, ત્યારબાદ નેક્સ્ટ અને લાસ્ટ જે તમને એનસીઆરટીમાં આપેલું છે બેટા, એ જે તમને આપેલું છે એના વિશે આપણે જોઈએ તો એ આપેલું છે બેટા ચેતાકોષ. કોના વિશે માહિતી આપેલી છે બેટા? ચેતાકોષ. તો સમજો કે તમને એવો ક્વેશ્ચન પૂછે કે સૌથી લાંબો કોષ કયો છે? જોજો, મેં શું પૂછ્યું બેટા? સૌથી લાંબો કોષ કયો છે બેટા? તો એ લાંબા કોષની અંદર કોનો સમાવેશ થશે બેટા? તો યાદ રાખજો, એ લાંબા કોષની અંદર ચેતાકોષનો સમાવેશ થશે. તો એવું સમજો કે ઓલમોસ્ટ જે છે બેટા 1 મીટર જે છે એ લંબાઈ આપણને જોવા મળશે બેટા. યાદ રાખજો, ચેતાકોષની લંબાઈ વેરી થઈ શકે છે. અમુકમાં તમને નેનોમીટરમાં જોવા મળશે બેટા, અમુકમાં તમને મિલીમીટર જોવા મળશે, પણ સૌથી લાંબામાં લાંબો ચેતાકોષ જે છે જો મેઝર જે કર્યું છે, માપન જે કર્યું છે બેટા, એ કેટલી જોવા મળશે? તો કે 1 મીટર જે છે એ જોવા મળે છે. બેટા હવે એનસીઆરટી થોડું કન્ફ્યુઝિંગ વાળું મોડ આપે છે. એ કઈ વસ્તુ છે એ હમણાં આપણે જોઈએ, પણ આના સિવાયનું એનસીઆરટીની અંદર કઈ વસ્તુ આપેલું છે બેટા? જે હમણાં જ આપણે જોયું એ છે કોષોનો આકાર. કારણ કે પહેલું આપણે શું જોયું? કદ જોયું. અને હવે જે આપણે જોઈએ છે બેટા એ શું જોઈએ છે બેટા? કોષનો આકાર જોઈએ છે. રાઈટ, તો એ કોષના આકારની અંદર એનસીઆરટી જે છે બેટા અલગ અલગ જે છે એ તમને આપેલું છે. જેમ કે ફોર એક્ઝામ્પલ હું તમને એક કહું, એ છે દ્વિઅંતરગોળ. શું આપેલું છે બેટા? દ્વિઅંતરગોળ. એનસીઆરટી પ્રમાણે જોવા જઈએ, જો દ્વિઅંતરગોળ ન આપેલું હોય તો એની જગ્યાએ તમને બીજું એક્ઝામ્પલ આપેલું હશે, એ છે બિંબાકાર. શું આપેલું હશે બેટા? બિંબાકાર તમને જોવા મળશે. આના સિવાયનો બીજો કયો શેપ તમને એનસીઆરટીમાં આપેલો છે બેટા? તો એ તમારે યાદ રાખવાનું છે, એ છે બહુકોણીય. બહુ જે છે એ કોણીય જે છે એ તમને આકાર જે છે એ તમને જોવા મળે છે. ચલો ક્લિયર. ત્યારબાદ આપણે ડિસ્કસ કરીએ બેટા, તો એની અંદર જે તમને આપેલું છે એ છે સ્તંભાકાર. શું આપેલું છે બેટા? સ્તંભાકાર. અને ત્યારબાદ એનસીઆરટીમાં તમે જોશો તો તમને આપેલું છે બેટા ઘનાકાર. આ રીતે જે છે એ અલગ અલગ પ્રકારના શું આપેલું છે બેટા? કોષોનો આકાર. થોડા ઘણા આપણે એક્ઝામ્પલ જોઈએ છે બેટા, અને એ એક્ઝામ્પલની સાથે બીજા કયા પ્રકાર આપેલા છે? તો કે એક આપેલું છે બેટા તંતુમય. શું આપેલું છે બેટા? તંતુમય તમને જોવા મળે છે. અને ત્યારબાદ એનસીઆરટીમાં તમને આપેલું છે એ છે અનિયમિત. શું આપેલું છે બેટા? અનિયમિત જે છે એ તમને જોવા મળે છે. તો હાલ આ રીતે તમે જોઈ શકો છો કે અલગ અલગ જે કોઈ પ્રકાર આપેલા છે એની અંદર તમને આ દ્વિઅંતરગોળ પૂછે તો આપણને ખ્યાલ છે કે એની અંદર કઈ વસ્તુ આવશે બેટા? આરબીસી, રેડ બ્લડ સેલ્સ, એટલે કે રક્તકણ જે છે એના વિશે જે છે એ માહિતી આપેલી છે. ચલો ક્લિયર. ત્યારબાદ તમને જો બહુકોણીય પૂછે બેટા તો એની અંદર એક્ઝામ્પલ તમે લઈ શકો લાદીસમ અને આના સિવાયનું બેટા દ્રઢોતક પેશી. બેટા આના વિશે પણ આપણે અભ્યાસ કરીશું, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કે ભાઈ આ લાદીસમ શું છે, દ્રઢોતક શું છે. ડન. ત્યારબાદ તમને આપેલું છે બેટા સ્તંભાકાર અને ઘનાકાર. મોસ્ટલી કઈ જગ્યાએ તમને જોવા મળશે બેટા? તો કે અધિચ્છદ આવરણની અંદર જોવા મળશે. તો અધિચ્છદ એટલે શું? જે સૌથી બહારનું જે આવરણ જે છે, કોઈ પણ તમે પેશી લો, રાઈટ, અને એ પેશીની અંદર સૌથી બહારનું તમે સ્તર જુઓ બેટા, તો એની અંદર કઈ વસ્તુ જોવા મળે છે? તો કે અધિસ્તર જે છે એ આપણને જોવા મળે છે. અને ત્યારબાદ જો તમને તંતુમય રચના પૂછે બેટા, તો એ તંતુમય રચનાની અંદર એક તો દ્રઢોતક તંતુ આવશે. જો વનસ્પતિ વિશે પૂછે તો, કોના વિશે પૂછે તો બેટા? વનસ્પતિ વિશે પૂછે તો. અને જો આપણે પ્રાણીની વાત કરીએ તો પ્રાણીની અંદર કઈ વસ્તુ યાદ રાખવાનું છે બેટા? તો કે સ્નાયુ કોષ જે છે એ તમારે યાદ રાખવાનું છે.
શું દાખલામાં છે બેટા? સ્નાયુ કોષ. અને અનિયમિત આકાર જે ઓલરેડી આપણે જાણીએ છીએ બેટા એ છે અમીબા, રાઈટ. અને અમીબા જે છે એ એક પ્રાણી છે, પણ આપણા શરીરની અંદર જો તમને ક્વેશ્ચન પૂછે તો એ છે WBC, વ્હાઇટ બ્લડ સેલ. કે બેટા વ્હાઇટ બ્લડ સેલ્સ જે છે એ આપણને ખ્યાલ છે કે જેને આપણે શ્વેતકણ કહીએ છીએ બેટા. આ શ્વેતકણનો આકાર આપણને કેવો જોવા મળશે બેટા? તો કે અનિયમિત આકારનો જોવા મળે છે, રાઈટ. તો આ રીતે જે છે બેટા એનસીઈઆરટીની અંદર તમને આ અલગ અલગ પ્રકાર જે છે એ તમને જોવા મળે છે. મેં તમને કીધું ને કે એનસીઈઆરટી થોડું કન્ફ્યુઝિંગ મોડ ક્રિએટ કરે છે. શું કામ? કારણ કે તમે બેટા ડાયાગ્રામ પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ. જો હવે હું તમને કહું છું અહીંયા ડાયાગ્રામ. માની લો કે તમને ડાયાગ્રામ જુઓ ને બેટા, તો ડાયાગ્રામની અંદર પણ તમને કંઈક અલગ અલગ પ્રકારના શેપ આપેલા છે, બરાબર. અને એ શેપની અંદર પહેલી વસ્તુ તમને આપેલું છે બેટા એ છે રક્તકણ, જે ઓલરેડી આપણે જોઈ ગયા બેટા કે રક્તકણનો આકાર આપણને કેવો જોવા મળશે બેટા? તો કે દ્વિઅંતરગોળ જોવા મળે છે. કેવો જોવા મળે છે બેટા? દ્વિઅંતરગોળ. અને આપણને ખ્યાલ છે કે આ રક્તકણ જે છે જેનું કાર્ય શું છે બેટા? તો કે જેનું કાર્ય જે છે એ છે શ્વસન વાયુઓનું વહન. કોનું વહન કરશે બેટા? તો કે શ્વસન વાયુ જે છે એનું વહન કરવાનું કાર્ય જે છે એ કોણ કરે છે અહીંયા? તો કે રક્તકણ કરતું જોવા મળે છે. ત્યારબાદ આપણે ડિસ્કસ કરીએ બેટા એનસીઈઆરટીની અંદર તમને એક ડાયાગ્રામ આપેલી છે એ છે શ્વેતકણ, રાઈટ. તો શ્વેતકણનો આકાર હમણાં જ આપણે જોયું બેટા અનિયમિત છે. તો એનસીઈઆરટીની અંદર તમને શું આપેલું છે બેટા? તો કે અમીબોઇડ આપેલું છે, અમીબા જેવો આકાર. તો અમીબાનો આકાર આપણને ખ્યાલ છે કેવો આપણને જોવા મળે છે બેટા? તો કે અનિયમિત આકાર જોવા મળે છે. અને તમને એવો ક્વેશ્ચન પૂછે બેટા કે આ શ્વેતકણ જે છે એનું કામ શું છે બેટા? તો યાદ રાખજો કે આપણા બોડીની અંદર જેટલા પણ રોગના જીવાણુઓ છે, રોગના જીવાણુઓ જે છે એની સામે પ્રતિકાર આપવાનું કાર્ય, ઇન શોર્ટ રક્ષણ આપવાનું કાર્ય જે છે એ કોણ કરે છે બેટા આપણા બોડીની અંદર? તો કે શ્વેતકણ જે છે એ કરતું જોવા મળે છે. ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ખાસ યાદ રાખજો કે તમને એવો ક્વેશ્ચન પૂછે કે જે ત્યારબાદ તમને આપેલું છે ડાયાગ્રામ. જોજો બેટા ડાયાગ્રામની અંદર બધી વસ્તુ આપેલું છે. સ્તંભીય કોષો વિશે જો આપણે માહિતી મેળવે બેટા સ્તંભીય કોષો, તો સ્તંભીય કોષોની અંદર યાદ રાખજો કે ફાઇન સ્તંભીય કોષો જે છે એની અંદર તમે ખાસ યાદ રાખજો કે એની રચના તમને કેવી જોવા મળશે બેટા? પ્રમાણમાં તમને જોવા મળશે લાંબા કોષો જોવા મળશે. કેવા કોષો જોવા મળશે બેટા આપણને? લાંબા. અને પ્રમાણમાં કેવા જોવા મળે છે બેટા? તો કે સાંકડા જે છે એ જોવા મળે છે. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે તમને એવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ આનું કાર્ય શું છે? તો યાદ રાખજો કે જે જગ્યાએ આપણા બોડીની અંદર કોઈ પણ દ્રવ્યનું શું થતું હશે? શોષણ થતું હશે. અને ઇવન જે છે જે જગ્યાએ સ્ત્રાવ થતો હશે એ જગ્યાએ આપણને કઈ વસ્તુ જોવા મળશે બેટા? તો કે સ્તંભીય કોષો જે છે એ આપણને જોવા મળશે. શું જોવા મળશે બેટા? સ્તંભીય કોષો. ત્યારબાદ એનસીઈઆરટીની અંદર તમને જે આપેલું છે બેટા, જે શું આપેલું છે? ચેતાકોષ. કોના વિશે માહિતી આપેલી છે બેટા? ચેતાકોષ. અને જો આપણે ચેતાકોષની રચના હમણાં જ આપણે જોયું બેટા કે કેવી રચના જોવા મળે છે બેટા? લાંબી અને પ્લસ આપણને શાખિત રચના જોવા મળે છે. અને તમને એવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ આ ચેતાકોષ જે છે એનું કાર્ય શું છે? તો સિમ્પલ આપણને ખ્યાલ છે બેટા કે આપણા શરીરની અંદર જે કોઈ ઉર્મિ વેગનું વહન થશે, કોનું વહન બેટા? ઉર્મિ વેગનું જે કોઈ વહન થશે એ કોના દ્વારા થશે બેટા? તો કે ચેતાકોષ દ્વારા જે છે એ થતું જોવા મળે છે. ચલો આના સિવાયના એનસીઈઆરટીની અંદર બીજા 2 એક્ઝામ્પલ આપેલા છે, રાઈટ. આ 2 એક્ઝામ્પલની અંદર જોજો બેટા કયા 2 એક્ઝામ્પલ આપેલા છે? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એક એક્ઝામ્પલ તમને આપેલું છે ત્યાં બેટા જલવાહિનીકી. અને આ જે જલવાહિનીકી જે છે જેની આપણે રચના જોઈએ બેટા તો આપણને ખ્યાલ છે કે એની રચના આપણને કેવી જોવા મળશે બેટા? તો કે નલિકામય રચના જોવા મળશે. અને પ્રમાણમાં આપણને ખ્યાલ છે કે આ રચના આપણને કેવી રચના જોવા મળશે બેટા? લાંબી રચના જોવા મળે છે. અને સિમ્પલ વસ્તુ તમે સમજો કે એવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ આ જલવાહિનીકી જે છે એનું કાર્ય શું છે? તો આપણને ખ્યાલ છે બેટા કઈ વસ્તુ? તો કે પાણી અને કઈ વસ્તુ બેટા? ખનિજ ક્ષારો જે છે, ખનિજ ક્ષારોનું વહન કરવાનું કાર્ય.
વહન કરવાનું કાર્ય કોણ કરે છે બેટા? અહીંયા જલવાહિનીકી કરે છે. અને ત્યારબાદ જે તમને એનસીઆરટીમાં જે લાસ્ટ તમને જે આપેલું છે બેટા, એ આપેલું છે મધ્ય પર્ણકોષ. શું આપેલું છે બેટા? મધ્ય પર્ણકોષ. અને તમને એવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ આ મધ્ય પર્ણકોષ જે છે એની રચના તમે જુઓ બેટા તો તમને કેવી જોવા મળશે બેટા? લંબગોળ, ઇવન તમને ગોળાકાર રચના જોવા મળશે, રાઈટ. અને મધ્ય પર્ણકોષ જે છે એ આપણને કોની અંદર જોવા મળશે બેટા? નામ ઉપરથી જ પર્ણમાં આવેલો કોષ જેને મધ્ય પર્ણકોષ કહેવામાં આવે છે. અને આપણને ખ્યાલ છે કે પર્ણનું કાર્ય શું છે? તો પર્ણનું કાર્ય જે છે બેટા એ છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. કઈ ક્રિયા બેટા? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. સમજી લેજો કે અહીંયા મેં જે તમને કરાવેલું છે એ થિયોરિટિકલ કરાવેલું છે. જે થિયરીમાં તમને જે કોઈ આપેલું છે એના વિશે માહિતી આપેલી છે. અને જે મેં બીજું તમને જે બતાવેલું છે બેટા એ ડાયાગ્રામેટિકલ કયા કયા તમને પ્રકારના જે આકારના કોષો જોવા મળે છે એના વિશે માહિતી આપેલી છે. તો એક વખત ફટાફટ જોઈ લો બેટા કે એની અંદર તમને એક વસ્તુ તમને આપેલી છે એ છે રક્તકણ. શું આપેલું છે બેટા? રક્તકણ. ત્યારબાદ તમે જોશો બેટા તો એની અંદર આપેલું છે શ્વેતકણ, રાઈટ. શ્વેતકણ પછી તમે જોશો બેટા તો ત્યાં તમને આપેલું છે સ્તંભીય કોષો, ક્લિયર. અને સ્તંભીય કોષો પછી તમે જોશો બેટા તો એની અંદર આપેલું છે ચેતાકોષ, રાઈટ. ત્યારબાદ તમે જોશો બેટા તો નેક્સ્ટ તમને આપેલું છે કોના વિશે? જલવાહિનીકી વિશે. અને ત્યારબાદ તમને આપેલું છે એ છે મધ્ય પર્ણકોષ. શું આપેલું છે? મધ્ય પર્ણકોષ બેટા. સેમ વસ્તુ એક બીજી એક ડિસ્કશન કરવા માંગુ છું બેટા કે જે થોડું કન્ફ્યુઝિંગ વાળું મોડ છે. અગેન બેટા કોને ધ્યાનમાં લઈને બેટા? તો કે કદને ધ્યાનમાં લઈને. કોને ધ્યાનમાં લઈને બેટા? કોને ધ્યાનમાં લઈને? તો કે કદને ધ્યાનમાં લઈને. અગેન બેટા કદની અંદર જો તમે ડાયાગ્રામેટિકલ રિપ્રેઝન્ટેશન જુઓ, ડાયાગ્રામ પોઈન્ટ ઓફ વ્યૂથી તમે કોષનું કદ જોશો તો એની અંદર કંઈક અલગ અલગ જોવા મળે છે. જેની અંદર બેટા પહેલી વસ્તુ તમને આપેલું છે, ડાયાગ્રામ જોજો બેટા જેની તમને આઈડિયા આવી જશે. જેમાં પહેલી વસ્તુ તમને આપેલું છે એ છે લાક્ષણિક. શું આપેલું છે બેટા? લાક્ષણિક સુકોષ કેન્દ્રી કોષ. લાક્ષણિક સુકોષ કેન્દ્રી કોષ આવી કંઈક રચના આપેલી છે. ત્યારબાદ તમે જોશો બેટા તો ડાયાગ્રામમાં એક આપેલું છે લાક્ષણિક બેક્ટેરિયા. શું આપેલું છે બેટા? લાક્ષણિક બેક્ટેરિયા. આના સિવાયનું તમે જોશો બેટા તો એક તમને આપેલું છે PPLO. શું આપેલું છે બેટા? PPLO. PPL નું ફૂલ ફોર્મ તમને પૂછે, જો અહીંયા લખું છું બેટા PPLO નું ફૂલ ફોર્મ પૂછે તો યાદ રાખજો એને કહેવામાં આવે છે પ્લુરો ન્યુમોનિયા. ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં સેમ કહેવામાં છે બેટા ન્યુમોનિયા. ત્યારબાદ લાઇક ઓર્ગેનિઝમ. શું કહેવામાં છે બેટા? પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ જે છે એ કહેવામાં આવે છે. આ એનું ફૂલ ફોર્મ છે બેટા. બેક્ટેરિયાની અંદર પણ નાનો એવો કોષ છે માઇકોપ્લાઝ્મા. અને માઇકોપ્લાઝ્માની અંદર પણ તમને એક પ્રકારનો તમને કોષ જોવા મળે છે જેનું નામ શું છે બેટા? PPLO, પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. અને ત્યારબાદ જે તમને પોઈન્ટ આપેલો છે બેટા જે NCERTમાં આપેલે છે એ છે વાયરસ. શું આપેલું છે બેટા? વાયરસ. તો ડાયાગ્રામની અંદર કંઈક તમને આવા પ્રકારની જે છે એ માહિતી જે છે એ તમને જોવા મળે છે બેટા. એક જ મિનિટ, રાઈટ. આ પ્રકારની તમને આવી કંઈક માહિતી જે છે એ તમને જોવા મળે છે. ઓકે, તો આ માહિતીની અંદર તમને એવો ક્વેશ્ચન પૂછે બેટા કે ભાઈ લાક્ષણિક સુકોષ કેન્દ્રીય જે છે એનું જે છે એ તમને કેટલું જોવા મળશે બેટા? તો યાદ રાખજો 10 થી લઈ અને 20 માઇક્રોન મીટર. કેટલી જોવા મળશે બેટા? 10 થી લઈ અને 20 માઇક્રોન મીટર. ત્યારબાદ તમને પૂછે બેક્ટેરિયા માટે તો યાદ રાખજો 1 થી લઈ અને 2 માઇક્રોન મીટર. અને જો PPLO વિશે પૂછે બેટા તો એની અંદર તમારે યાદ રાખવાનું છે 0.1. યાદ રાખજો અહીંયા માઇક્રોન મીટર અને અહીંયા પણ તમારે શું લખવાનું છે બેટા? માઇક્રોન મીટર. અને આપણને ખ્યાલ છે કે વાયરસ જે છે એને અગેન PPLO કરતાં પણ આપણને નાનું જોવા મળશે બેટા. તો એની અંદર આપણને શું જોવા મળશે? 0.02 માઇક્રોન મીટરથી લઈ
ક્યાં સુધી બેટા? તો કે 0.2 માઇક્રોમીટર જે છે ત્યાં સુધી એની શું જોવા મળશે આપણને? લંબાઈ જે છે એ જોવા મળે છે. તો મેં તમને કીધું ને બેટા કે રચના અને આકાર બંનેની દ્રષ્ટિએ આપણને શું જોવા મળશે બેટા? વિવિધતા જે છે એ જોવા મળે છે. હજી પણ એક વસ્તુ ડિસ્કશન કરું છું બેટા કે ડાયાગ્રામેટિકલ જે કોઈ વેલ્યુ આપેલી છે એ બિલકુલ અલગ છે, અને જે તમને કોની અંદર બેટા? જે તમને પર્ટિક્યુલર થિયોરિટિકલ આપેલું છે એમાં પણ તમને અલગ બતાવે છે. તો આપણે એ વસ્તુને જે છે એ મિક્સ નહીં કરીએ. જો તમને ખબર ન પડી હોય કે ભાઈ શું યાદ રાખો, તો ફરી એક વખત જે છે એ વિડીયો જે છે એ ફરી પાછું જોઈ લો, કે જેથી કરીને બધા તમારા ક્લેરિટી જે છે એ થઈ જાય. અને જે લોકો, હજી કહું છું બેટા, જે લોકો આ ચેનલને નવા છે એ લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરી દે. અને આ તમને વિડીયો કેવો લાગ્યો જે છે એના માટે જે છે તમે છે શું કરશો બેટા? તો તમને ગમ્યું હોય તો વિડીયોને શું કરશો? લાઈક કરશો, અને કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો કે આ તમને કન્ટેન્ટ જે છે એ કેવું લાગે છે. રાઈટ? તો મળીએ છીએ બેટા નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ.